નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે છીએ અત્યારે બ્રાહ્મણી 2 ડેમ એટલે કે શક્તિસાગર ડેમે। અહીં ડેમની જે વાત કરી તો અહીંના પાણીની, તો અહીંથી 40 ગામોને પાણી આપવામાં આવે છે પીવા માટેનું, તેમજ હળવદ શહેરને આપવામાં આવે છે। એટલે કે આ બધા ગામડાઓ અને એને લઈ અને આ ડેમ જે છે તે પાણીનું ભરેલું રાખવાનું હોય છે, પરંતુ આ ડેમમાં જે ધારાસભ્યએ માહિતી મેળવી અને એમને ખ્યાલ આવ્યો કે આ ડેમમાં હવે 2-3 દિવસ ચાલે એટલું જ પાણી છે, એટલે એને લઈને રજૂઆત કરી અને રજૂઆતના પગલે જે અધિકારીઓમાં દોડધામ જોવા મળી રહી છે। અમે ડેમે આવ્યા ત્યારે નર્મદા વિભાગના તેમજ જે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જે અહીં પહોંચ્યા છે, સમીક્ષા કરી રહ્યા છે અને તેઓને અમે પ્રશ્ન પણ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારા ઉપલા અધિકારી માહિતી આપી શકશે તેવું કહીને તેઓએ ચાલતી પકડી હતી, એટલે કે જવાબ નથી આપ્યા। અમે પણ એ અધિકારીને કહી રહ્યા છીએ કે આ 40 ગામના લોકો જે છે અને હળવદ શહેરના લોકો છે એમનું તમને આ ધોમધકતા તાપમાં ગરમીના ઉનાળાના સમયે પાણીની વ્યવસ્થા કેમ પૂરી પડશે એવું ક્યાંય ખ્યાલ ન આવ્યો। જોકે બેદરકારી ધારાસભ્ય પત્રમાં લખ્યું છે કે અહીંના જવાબદાર અધિકારીઓ છે એને આ ડેમની જે ખ્યાલ રાખવાનો હોય છે, કેટલું લેવલ છે, પાણી છે કે કેમ, કોઈ જ પ્રકારની ધ્યાન આપવામાં નથી આવી અને અંતે ડેમનું તળિયું આવી ગયું છે, એટલે કે પાણી એમાં સંપૂર્ણ રીતે ખૂટી ગયું છે। હાલ અધિકારીઓ જે આવ્યા હતા એમને અમે પૂછ્યું તો અધિકારીઓ કહી રહ્યા છે કે અત્યારે 8 દિવસ ચાલે એટલું પાણી છે। નર્મદા વિભાગના અધિકારી આવ્યા હતા નિગમના, એમને પૂછ્યું તો એ કહી રહ્યા છે કે હાલ જે 5 તારીખે પાણી છોડી શકાય તેમ છે ત્યાં સુધી પાણી નહીં છોડી શકાય, કે આગળ કેનાલનું સમારકામ ચાલે છે। જોકે આ ડેમ છે તેમાં નર્મદાનું પાણી જ આવતું હોય છે અને એને લઈને ભરતા હોય છે। જો નર્મદાનું સમયસર પાણી નહીં છોડવામાં આવે અને આ ડેમ સુધી પાણી નહીં પહોંચાડવામાં આવે તો એક પાણીનું એક સંકટ હળવદ તાલુકામાં સર્જાય તેવું છે, કારણ કે 40 ગામ તેમજ હળવદ શહેર એને પાણી મળતું બંધ થઈ જશે। જોકે આ બાબતે ધારાસભ્યએ રજૂઆત કરી, અધિકારીઓ દોડતા અહીં પહોંચ્યા પણ છે। જોકે એ એકબીજાને ખો આપે છે અને કોઈ પોતાની ભૂલ છે તે સ્વીકારતા નથી, કારણ કે ભૂલ એ માટે કે ખાસ કરી અને આનું લેવલ જે જાળવી રાખવાનું હોય છે તે કોઈને ધ્યાનમાં ન આવ્યું પાણી ખૂટી રહ્યું ત્યાં સુધી। અને હાલ જે અધિકારીઓ છે તેને અમે પણ આકરા પ્રશ્નો પૂછવા હતા એ માટે જ ખાસ અહીંયા આવ્યા હતા, પરંતુ તેઓ પણ ચાલતી પકડી છે, તેઓએ જવાબ નથી આપ્યો। અને ખાસ જો આ વહેલી તકે પાણી જો આમાં ડેમનું નર્મદાનું ડેમમાં નહીં નાખવામાં આવે તો એક વિકટ પરિસ્થિતિ પાણીની સર્જાઈ શકે તેમ છે। મિત્રો, અમે જ્યારે ડેમે પહોંચ્યા ત્યારે અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એમને કેમેરા સામે બોલવાનો ઇનકાર કર્યો હતો। પરંતુ ઓફ કેમેરે અમારે જે વાતચીત થઈ તેમાં અધિકારીએ જણાવ્યું કે અમે જ્યારે કેનાલ બંધ થઈ એ વખતે જ અમે રજૂઆત કરી હતી કે અત્યારે હાલ ડેમમાં 50% જ પાણી છે, પહેલાં ડેમ પૂરતું ભરી દો પછી કેનાલ બંધ કરજો। એટલે એના કારણે અત્યારે જે 50% પાણી હતું તે પાણી જે જથ્થો છે તે ખૂટી રહ્યો છે। ત્યારબાદ અમે પ્રશ્ન કર્યો હતો કે જથ્થો ખૂટી રહ્યો તો તમે કેમ કોઈને જાણ ન કરી, તો એ લોકો કહી રહ્યા હતા અધિકારીઓ કે અમે તો લેટર લખેલા જ છે કે સતત પાણીનો જે ઘટ આમાં છે એ આવી રહી છે। એટલે ખરેખર કાંઈ સમજાતું નથી મિત્રો કે રજૂઆત કરી પાણીની, કારણ કે વિકટ પરિસ્થિતિ આવે એવું છે, એના વચ્ચે ધારાસભ્યએ રજૂઆત કરી છે, એટલે ક્યાંક અધિકારીઓ કહી રહ્યા છે કે અમે સતત અપડેટ હતા। તો આ બધી બાબત વચ્ચે ક્યાંક એવું તો નથી કે વિપક્ષ ચડી ન બેસે, પાણીની વિકટ પરિસ્થિતિ આવે અને વિકટ જે કોંગ્રેસ છે કે આમ આદમી છે કોઈ આંદોલન ઉપર ન ઉતરે એના માટે અગાઉથી જ ધારાસભ્યએ રજૂઆત કરી દીધી, એવું કંઈ છે નહીં ને મિત્રો। ખાસ અમને પણ એ પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, એના માટે ખાસ અમે અધિકારીઓને પૂછ્યું। અધિકારીઓ કહી રહ્યા છે કે અમે આ ચાલુ કેમેરે ન બોલી શકી, પરંતુ ઓફ કેમેરે અમારે આ ચર્ચા થઈ હતી કે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અત્યારે આ ડેમ ભરી જાય પછી કેનાલ બંધ કરો ને કે પાણીની પરિસ્થિતિ આવી શકે છે। અધિકારીઓએ ઓફ કેમેરે આવો ખુલાસો કર્યો હતો મિત્રો।